રુધિર પરિવહન તંત્ર સાથે સંબંધિત વિવિધ રોગોની માહિતી. રોગોની વાતો સમજતા જઈએ આપણે. રુધિરનું દબાણ માપવાના સાધનને શું કહેવાય છે? તેના માટે સાધન છે સ્પિગ્મોમેનોમીટર. હા, અહીંયા આગળ સાધન છે બેરોમીટર, એ દબાણ માપે. ખાલી સમજાવી દો તમને. લેક્ટોમીટર જે છે એ ચરબીનું માપન કરે દૂધમાં રહેલી. ઓક્ઝોનોમીટર જે છે એ ખાસ કરીને આપણા જે કંઈ પણ વૃદ્ધિ થતી હોય વનસ્પતિની એ વૃદ્ધિનું માપન કરે. ધૂમ્રપાન દરમિયાન સર્જાતો કયો વાયુ હિમોગ્લોબિનની શ્વસન વાયુની વહન ક્ષમતાને ઘટાડે છે? આપણે આગલા વિડીયોમાં તમે જોયું છે કે હિમોગ્લોબિનનો પાક્કો દોસ્તાર પહેલો નંબર કાર્બન મોનોક્સાઇડ, પછી CO2 ને પછી O2. આને પકડી યાદ રાખવાનું. આ પહેલો નંબર દોસ્તાર, બીજા નંબરનો, ત્રીજા નંબરનો, એટલે પહેલા જોડાય કાર્બન મોનોક્સાઇડ. ધમનીઓના દ્રઢીકરણ તરીકે કયો રોગ ઓળખી શકાય છે? તો આને કહી શકાય છે હૃદયની ધમનીમાં પ્રોબ્લેમ થાય એટલે આપણે કાર્ડિયાક આર્ટરી ડિસીઝ CAD કહીએ છીએ, તો એવા બાબતને કહે છે એથેરોસ્ક્લેરોસિસ. બરાબર છે. ઓસ્ટિયોપોરોસિસ છે, આર્થરાઇટિસ છે, હાઇપરટેન્શન છે. તમને મળી ગયો જવાબ, એથેરોસ્ક્લેરોસિસ. હાઇપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશર કહેવાય. આર્થરાઇટિસ એટલે જે આપણા જે સાંધાઓ હોય છે એમાં પ્રોબ્લેમ થાય. અને ઓસ્ટિયોપોરોસિસ જે હાડકા છે એમાં મુશ્કેલી થતી હોય, એ છિદ્રવાળા બનતા હોય છે. એક મુખ્ય ઘાતક છે હાઇપરટેન્શન, એથેરોસ્ક્લેરોસિસ, આર્ટેરિયોસ્ક્લેરોસિસ. આ બધા તમામ. તો એથેરોસ્ક્લેરોસિસ જે રોગ છે મુખ્ય ઘાતક એટલા માટે કહેવાય, સાયલેન્ટ કિલર એટલા માટે કહેવાય કે એની અસર બહુ પહેલેથી શરૂ થઈ ગઈ હોય પણ એ ખામી થોડાક વર્ષો પછી દર્શાવે છે, એટલે કહી શકાય છે એથેરોસ્ક્લેરોસિસ. આર્ટેરિયોસ્ક્લેરોસિસ કયા ક્ષારની જમાવટથી ધમની દિવાલ પર જાળી થાય છે? આમ પણ આપણા શરીરની અંદર એક વધારાના ઘટક તરીકે જો કેલ્શિયમ હોય તો એ બહુ બધી નુકસાનકારક થતું હોય છે. એ જ પથરી કરવાનું કામ કરે, એ જ ખાસ કરીને ધમનીને સૂકી કરવાનું કામ કરી શકે છે. તો કેલ્શિયમની અસર કહી શકાય. સામાન્ય તંદુરસ્ત વ્યક્તિનું સિસ્ટોલિક ડાયસ્ટોલિક દબાણ કેટલું હોય છે? 120/80. તો જો અહીંયા 80 ને 120 લખ્યું છે, તો આ ખોટું એટલા માટે કહેવાય કે હંમેશા પહેલું મૂલ્ય SP કહેવાય અને બીજું DP કહેવાય. આવું યાદ રાખવાનું. અહીંયા પ્લસ કરે એટલે ભૂલ થઈ ગઈ, અહીંયા ઓબ્લિક આવી ગયું છે અહીંયા, અને અહીંયા 80 થી 120 લખ્યું છે, તું લખ્યું એટલે નહીં ચાલે. જો નાના ભેદ છે MCQ ના પણ બરાબર સમયમાં ઉતાવળમાં ભૂલ નહીં જ કરવાની. હાઇપરટેન્શનની સ્થિતિ સૂચવતા સિસ્ટોલિક દબાણ શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 140 કે તેથી વધુ. સિસ્ટોલિક પ્રેશર પૂછ્યું એટલે SP પૂછ્યું છે, તો 140 આપણે હમણાં જ વાત કરી નાખી. હાઇપરટેન્શનની સ્થિતિમાં સૂચવતા ડાયસ્ટોલિક દબાણ આરંભ કેટલું હોય છે? તો કે 90 કે તેથી વધારે હોય છે. ઉંમર, ઊંચાઈ વગેરેના આધારે પ્રમાણિત કરેલા વજન કરતાં કેટલું વજન વધારે હોય તો મેદસ્વી કહેવાય. આપણે જ્યારે ટોપિક ભણી ત્યારે સમજાવેલું છે કે દરેક વ્યક્તિની ઊંચાઈ અને ઉંમરને આધારે જે વજન નક્કી થયેલું છે એમાં 20% વધારો થાય તો એ વ્યક્તિ મેદસ્વી કહેવાય છે. ઇટ ઇઝ 20%. એન્જાઇના થવાનું કારણ કયું છે? હૃદયને પૂરતો O2 ન મળવો, હૃદયને પૂરતો રુધિર પુરવઠો ન મળવો, હૃદયને પૂરતો પોષક ઘટકો ન મળવા, હૃદયના પૂરતા વિટામિન ન મળવા. તો જો અહીંયા આગળ શું ખાસિયત છે? તો હૃદયને પૂરતો O2 ન મળવો, હૃદયના પૂરતો રુધિર પુરવઠો ન મળવો અને હૃદયને પૂરતો પોષક દ્રવ્ય ન મળવા. તો ખાસ કરીને શું નથી મળતું? તો ઓક્સિજન નહીં મળે ત્યારે હદ સ્નાયુ પેશીને ઓક્સિજન ન મળે ત્યારે ખામી જોવા મળતી હોય છે. હૃદયને નિષ્ફળ જવા માટે સાથે સંકળાયેલ લક્ષણ કયું છે? તો કે ફેફસામાં પાણી ભરાઈ જવું, હૃદયના સ્નાયુને નુકસાન થવું, હૃદયમાં વાલ્વને નુકસાન થવું, આપેલા તમામ. તો હૃદય નિષ્ફળ ક્યારે જાય? તો કે સામાન્ય રીતે ચોક્કસ દ્રવ્ય ઓક્સિજનવાળું નથી મળતું ત્યારે. તો આવું થવાનું કારણ શું છે? તો કે ફેફસા જે હોય છે એને પૂરતા પ્રમાણમાં O2 CO2 નું વહન નથી થતું અને ફેફસામાં જ્યારે ખામી આવે તો એને પરિણામે હૃદયના સ્નાયુઓને પૂરતો ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય, પૂરતો લોહી મળતું બંધ થઈ જાય, ત્યારે હૃદય ફેલ જતું હોય છે. તો મૂળભૂત રહસ્ય શું છે? તો ફેફસાની અંદર ખાસ કરીને શું થતું હોય છે? તો એના સ્નાયુઓ ફેફસામાં પાણીનો ભરાવો થઈ જાય તો એની અસર ક્યાં થાય છે? હદ સ્નાયુ પેશી પર થતી હોય છે. એને કારણે હદ સ્નાયુ પેશીને નુકસાન થાય, એને પરિણામે હૃદયમાં વાલ્વને નુકસાન થવાનું પરિણામ આવી શકે છે. અને જ્યારે બધી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે હૃદય સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી નાખે છે. તો આપણે આપેલ તમામ લઈ શકીએ છીએ. મુખ્યત્વે હાઇપરટેન્શન કયા અંગ સંબંધિત છે? મગજ, મૂત્રપિંડ, હૃદય અને સ્વાદુપિંડ. તો સ્વાભાવિક છે કે હૃદય સંબંધિત બાબત કહી શકાય છે, ત્યાંથી ખામી આગળ જાય છે. રુધિરનું દબાણ કયા મપાય છે? મોટી ધમની, સૂક્ષ્મ શિરાઓ, મોટી શિરાઓ અને કેલ્શિયમ કેશિકાઓ. તો મુખ્ય હાથની મુખ્ય ધમની જેને રેડિયલ ધમની ખરેખર કહેવાય. હાઇપરટેન્શન લાંબા સમય સુધી ચાલી રહે તો શરીરનું કયું અંગ મુખ્યત્વે નુકસાન પામી શકે છે? નુકસાન ન પામી શકે એવું લખેલું છે. સોરી, હાઇપરટેન્શન લાંબા સમય સુધી ચાલુ રહે તો શરીરનું કયું અંગ મુખ્યત્વે નુકસાન ન પામી શકે? તો હૃદયને, મગજને નુકસાન થાય? હા થાય. જઠરને તો ત્યારે ન થાય, હૃદયને તો થવાનું જ છે. અને મૂત્રપિંડમાં પણ પ્રેશરથી કામ ચાલે. તો અહીંયા જવાબ આવશે તમારો B ફોર બોમ્બે. ન આપેલું બાળકો જરા જોજો. ધૂમ્રપાન દરમિયાન કયો ઘટક રુધિરમાં ભળી ધમનીઓનું સંકુચન પ્રેરી શકે છે?
તો આપણે મુખ્ય બાબત છે એ છે તમાકુમાં રહેલો નિકોટીન, એનો સંકોચન પ્રેરે છે અને એટલે હાઇપરટેન્શન વધે છે. ધૂમ્રપાન દરમિયાન ઉત્પન્ન થતો કયો વાયુ હિમોગ્લોબિનના O2ના ધારણ ક્ષમતામાં સીધી સંકલિત થાય છે? કાર્બન મોનોક્સાઇડ. હવે આવડી ગયું તમને. કોઈ પણ વ્યક્તિના વજન માટે તેની ઉંમર, ઊંચાઈ અને અન્ય આધારે પ્રમાણિત કરેલા વજન કરતો કેટલા ટકા વજન વધુ હોય તો વ્યક્તિ મેદસ્વી કહેવાય છે? 20%. એથેરોસ્ક્લેરોસિસ માટે શું અસંગત છે, શું ખોટું છે? તેની અસરો દર્શાવતો ચિહ્નો અનેક વર્ષો પછી જણાય છે. યસ, હા, આવી શક્યતા છે જ. મુખ ઘાતક એટલે કે સાયલેન્ટ કિલર કહેવાય છે. આપણે આવા એક MCQ પણ જોઈ ગયા, તો કહી શકાય છે ને. તે હાર્ટ એટેક અને મગજના સ્ટ્રોકને માટે જવાબદાર છે, એને કારણે આવી શકે છે. આવું દર્દી પાગલપણ દર્શાવે છે, તો એની સાથે મગજના ભાગમાં એવું નુકસાન થાય તો મગજનો સ્ટ્રોક આવે, અને સ્ટ્રોક આવે તો બની શકે કે પોતે વ્યક્તિ ક્યાં તો કોમામાં જતો રહે અથવા તો મૃત્યુ પામતો હોય છે. તો અહીંયા સહી થાય છે D ફોર ડોક્ટર. પ્લેક દ્વારા સર્જાતી રુધિર ગાંઠ જ્યાં હોય ત્યાં સ્થાયી રહે છે તો તેને શું કહેવામાં આવે છે? સામાન્ય જ્યારે હૃદયમાં રુધિર વાહિનીમાં ગાંઠો બનતી તે બે પ્રકારની બને. જો એ સ્થાયી હોય તો એના માટે શબ્દ વાપરી શકાય છે થમ્બસ, અને ભ્રમણ કરતી હોય તો એને એમ્બ્યુલન્સ તરીકે ઓળખી શકાય છે. ત્યાં કેન્સર, કેલસ, થોમ્બસ, એમ્બ્યુલન્સ, તો થોમ્બસ કહી શકાય છે. એ પ્લેક દ્વારા રુધિર ગાંઠ જ્યારે રુધિરમાં તેના પ્રવાહ સાથે ફરવા લાગી જાય તો આપણે એમ્બ્યુલન્સ કહી શકાય છે. હા, અહીંયા યાદ રાખીને એક રીત શીખવાડી દઉં. થાંબા એટલે ઉભા રહો, ઉભા રહેવા માટે થોમ્બસ, અને એમ્બ્યુલન્સ ભાગ્યા જ કરે, એમ્બ્યુલન્સ ભાગે એટલે એમ્બ્યુલન્સ. યાદ રહી જ જાય તમારે. ઓકે. CAD નું પૂર્ણ નામ કોરોનરી આર્ટરી ડિઝીઝ, કોરોનરી આયોર્ટા ડિઝીઝ, કોરોનરી અરેસ્ટ ડિઝીઝ, કાર્ડિયાક એરોટા ડિઝીઝ. તો કોરોનરી આર્ટરી ડિઝીઝ તરીકે ઓળખી શકાય છે. કેલ્શિયમ, ચરબી, કોલેસ્ટ્રોલ અને તંતુમય પેશીઓની જમાવટ ધમનીઓમાં પોલાણમાં ઘટાડો કરે છે, તેના કારણે એથેરોસ્ક્લેરોસિસ થઈ જાય છે. એ ખામીને એથેરોસ્ક્લેરોસિસ કહીએ છીએ આપણે. એન્જાઇના પેક્ટાઇટિસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. હૃદયના સ્થાને પૂરતો ઓક્સિજન ન મળતા છાતીનો દુખાવો થાય. મધ્ય ઉંમર અને મોટી ઉંમરના વધુમાં સામાન્ય જોવા મળી શકે છે. રુધિર પ્રવાહને અસર કરતી પરિસ્થિતિ છે. ઉપરના બધા જ વાક્ય સાચા છે એન્જાઇના માટે. હૃદય રુધિરનું યોગ્ય રીતે પમ્પિંગ કરી શકતું નથી તો એન્જાઇના પેક્ટોરિસ, એથેરોસ્ક્લેરોસિસ, હાઇપરટેન્શન, હૃદયનું નિષ્ફળ જવું. તો પમ્પિંગ થતું નથી એટલે હૃદયનું નિષ્ફળ જવું. 25 બાળકો નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હૃદયના અટકાવ, છાતીમાં તીવ્ર દુખાવો, હૃદયનો હુમલો, હૃદય ધબકવાનું બંધ કરવું. અહીંયા શું કહી શકાય છે? હૃદયનો અટકાવવાની પ્રક્રિયા તો એક પ્રકારનું અરેસ્ટ, અને હુમલો એટલે એક પ્રકારનો એટેક આવવો. તો જ્યારે એટેક આવે છે ત્યારે શું થાય છે? તો કે મુખ્યત્વે હલસ્નાયુ પેશી જે હોય છે એના પર કાર્યમાં ખામી થઈ જાય છે અને પરિણામે બનાવવા કાર્ય નહીં દર્શાવે. અને અહીંયા ઘડી અરેસ્ટ થઈ એટલે શું? પકડાઈ જવું. તો પકડાઈ જવું એટલે પ્રક્રિયા બંધ થઈ જવી. તો એવી ખામીને બાબતે વિચારવાનું છે. અહીંયા શું લખ્યું છે? છાતીમાં તીવ્ર દુખાવો, તો ના, એના સાથે એ એન્ઝાઇનાનું કારણ કહી શકાય છે. હૃદયના ધબકારું બંધ કરી દેવું. હા, અરેસ્ટ થઈ જાવ ત્યારે આવું શક્ય બની શકે છે. તો આ શક્યતા તો છે જ નહીં. પહેલો આન્સર એ નહીં આવે. હૃદયનો અટકાવ, અરેસ્ટમાં શું થાય છે? હૃદય ધબકારું બંધ થાય, આ સાચું છે. હૃદયના હુમલો, હદ કાર્યક્ષમતા ખૂબ જ વધી જાય છે તો ના, ઘટવાની પ્રક્રિયા જોવા મળી શકે છે. હાઇપરટેન્શનની બાબત નથી ત્યાં ઘડી. હૃદયનો અટકાવ, હૃદયના સ્નાયુઓના રુધિરના અપૂરતા પુરવઠા દ્વારા નુકસાન પામે છે. તો કે આ ગુણ કોનો છે? જ્યારે હાર્ટ એટેક આવે ત્યારનો ગુણ છે. એટલે આ બાબત નહીં જોવા મળે. અને બંધ થવું, હૃદયનો હુમલો, હૃદયના ધબકાનું બંધ થઈ જવું, તો એ અટકાવવાનું ખામી કહી શકાય છે. એટલે આ વાક્ય પણ નહીં આવે. હૃદયનો અટકાવ એટલે શું? હૃદયના ધબકાનું બંધ થઈ જવું. અને હૃદયનો હુમલો, હૃદયના સ્નાયુઓના રુધિરના અપૂરતા પુરવઠા દ્વારા નુકસાન પામવાની પ્રક્રિયા, એટલે D ફોર ડોક્ટર કહી શકાય છે. ત્યાં આગળ આપણે કેટલાક રોગોની બાબતોની માહિતી જોઈ. ત્યાં ખાસ કરીને બધા વિડીયો તમે જ્યારે થિયરીના જોશો પછી MCQ જોશો તો વધારે મજા આવશે.